સુરત મહાનગરપાલિકા દ્વારા ડોગ્સ ઓનર માટે બનાવેલા નવા કાયદાને લઈ ડોગ્સ ઓનર એન્ડ વેલફેર કમિટી સુરત દ્વારા સુરત કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરાઈ હતી। સુરત કલેક્ટરેલ પહોંચેલા ડોગ્સ ઓનર એન્ડ વેલફેર કમિટી સુરત દ્વારા રજૂઆત કરાઈ હતી કે સુરત મહાનગરપાલિકા દ્વારા હાલમાં ડોગ્સ રાખનાર માલિકો માટે નવો કાયદો બનાવાયો છે, જેમાં સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા કૂતરા કર લેવા અને પાળવા તથા રાખવા બાબતોએ કૂતરા માલિકે પાડોશી સોસાયટી પ્રમુખ સહિત 10 લોકોની સહમતિ રજૂ કરવા જણાવાયું છે, જેને લઈ ડોગ્સ ઓનર એન્ડ વેલફેર કમિટી દ્વારા વિરોધ કરાયો હતો। સાંભળો શું કહી રહ્યા છે ડોગ્સ ઓનર કમિટીના સભ્યો। અને એને લઈને ઘણા બધા ફોન આવતા હોય છે મારી પર કે જે અત્યારે રજિસ્ટ્રેશનનો મુદ્દો જે કાઢ્યો છે આમાંથી કોર્પોરેશનમાંથી, તો સુરત મહાનગરપાલિકાને અમે રજિસ્ટ્રેશન કરાવવા તૈયાર છીએ। અમારા દરેક એ તો અમારા માટે બાળકો છે અને અમે એનું રજિસ્ટ્રેશન કરાવશું, પણ જે નિયમો વધારાના જે સંવિધાનના વિરોધના જે નિયમો આમાં એડ કરવામાં આવ્યા છે, અમારે એનો વિરોધ કરવાનો છે। ઘણીવાર અત્યારે જ ફોર્મ ભરવા માટે ઘણા બધા લોકો જાય છે ત્યાં, તો ફોર્મને રિજેક્ટ કરવામાં આવે છે અને એનું કારણ સમજો કે આ ભાઈ જ્યારે એમના પેરેન્ટ્સ જ્યારે ગયા ફોર્મ ભરવા માટે, તો એમને એવું કહેવામાં આવ્યું કે આ ડોગનો ફોટો નહીં ચાલે, તમારા ફેમિલી સાથે ડોગને બેસાડીને એ ફોટો લઈને આવો। તો તમે ફોર્મમાં એવું કોઈ મેન્શન કરેલું નથી, ફક્ત એટલું મેન્શન કરેલું છે કે કૂતરાનો ફોટો, બરાબર છે। તમે કીધું જ નથી કે એના કયા એંગલથી લાવવું, અમે પાસપોર્ટ સાઇઝ લાવીએ કે અમે કયો સાઇઝ લાવીએ, ફેમિલી સાથે લાવીએ, ફેમિલી વગર લાવીએ, તમે શું કહેવા માંગો છો? કોઈ ક્લિયરન્સ કર્યા વગરનું ફોર્મ કાઢી નાખ્યું છે। ફોર્મની ઉપર જ્યારે પણ ફોર્મ છપાય ત્યારે એના કોર્નર પર એનું ફોર્મ છપાવવાનો નંબર હોય છે, કોઈ નંબર એમાં મારવામાં આવ્યો નથી। પોતાની રીતે પોતાના ફોર્મ કાઢવામાં આવ્યા છે। આ ફોર્મ સંવિધાનની બિલકુલ વિરોધમાં છે। આજુબાજુવાળા 10 જણાની સહી લઈને આવવાની, આજુબાજુવાળા 10, 11મો 12મો 13મો જે અમારી સાથે નથી બનતું એ સહી આપશે નહીં આપે। 10 જણા એવા લોકો છે કે જેને મારી સાથે બને છે સહી આપી દેશે, પણ પેલા 11મા 12મા 13માનું એનું મંતવ્ય જાણવું જરૂરી નથી, તો એનું પણ જાણવું જરૂરી છે। અને પ્રમુખની સહી લાવવાની તો કઈ સોસાયટીઓ રજીસ્ટર જ નથી, તો વિધાઉટ રજીસ્ટ્રેશન તમે કયો પ્રમુખને તમે ઓથેન્ટિક માની શકો કે હા આ પ્રમુખ ચાલશે, રાઈટ? કાલે જ મારી પાસે એક પેપર આવ્યું અને એમાં એવું લખ્યું છે કે એ પ્રમુખે લખીને આપ્યું કે અમારી પાસે એવો કોઈ રાઇટ્સ નથી કે તમે તમારા ઘરમાં શું રાખો, એ એનઓસી આપવાનો અમારો અધિકાર નથી, રાઈટ? તો પ્રમુખ જ્યારે આવું લખીને આપે છે, પ્રમુખ પદ પર જ છે ફક્ત, એ લખીને આપે છે, તો કોર્પોરેશનના અધિકારીઓને હજુ સંવિધાન ભણવાની જરૂર છે, એ લોકોને સંવિધાન જાણવાની જરૂર છે। જે પોસ્ટ પર એ લોકો બેઠા છે એમાં સંવિધાનને લઈને નિયમો બનાવે, અમે એગ્રી છીએ। દરેક પશુપાલક અહીંયા જે પણ શ્વાન માલિકો છે બધા એમની સાથે છીએ, પણ સંવિધાન ભણે અને ત્યાર પછી આવે। ક્વેરી મારી બે ટાઈપની છે। મેડમે જે રીતના કીધું એ પ્રમાણે કે મારે એક તો પહેલાં ડોગના ફોટા સાથેની પ્રોબ્લેમ છે। આપણે ડોગનો ફોટો આપવા માટે રેડી છે, મારું આખું ફોર્મ રેડી છે, સબમિટ કરવા બી રેડી છે, આપણને કોઈ પ્રોબ્લેમ નથી, પણ જ્યારે સબમિટ કરવા જઈએ છીએ ત્યારે ત્યાંના બેસેલા અધિકારીઓ એમ કહે છે કે આ ફોટો નહીં ચાલે, કે ફેમિલી ફોટો જોઈશે। તમે મેન્શન ક્યાં કર્યું છે ફોર્મમાં કે ફેમિલી ફોટો લાવો કે કયો ફોટો લાવો? બીજી વસ્તુ, જ્યારે સહીની વાત આવે છે ત્યારે સોસાયટીમાં એમ કહેવામાં આવે છે કે સહીના સાથે સાથે આધાર કાર્ડ લાવો। હવે કયો માણસ મને આધાર કાર્ડ આપે? તમે કોઈ અજાણ્યા માણસને આધાર કાર્ડ આપશો તમારો? નહીં આપો ને। તો આધાર કાર્ડની બી પ્રોબ્લેમ આવે છે। હવે ફોર્મમાં ક્યાં લખ્યું છે કે તમે આધાર કાર્ડ બી લઈને આવો? તો ચલો, તમે તો પાળેલું શ્વાન છે, સોસાયટીમાં ફરતા શ્વાન છે, એના માટે બી શું કરો? હા, એ જ ને। એ બાબતે શું નિર્ણય એ લોકો શું કહે છે બાબતે? એના બાબતમાં તો એમને કંઈ કહેવું નથી ને, એમને જવાબદારી લેવા તૈયાર નથી, એ બી તમારા માથે નાખવા તૈયાર છે લોકો। તમે ખવડાવો છો, તમે અગર કોઈ પેટ સ્ટ્રેટ ડોગને કે કેટને ખવડાવો છો તો એની બી જવાબદારી તમારી છે। એ જવાબદારી કોર્પોરેશનને રાખવાની। અમે ફીડિંગ કરીએ છીએ, તો એવું નથી કે અમે ભાઈ 4 કૂતરાઓને ફીડિંગ કરીએ છીએ તો એ 4 અમારી જવાબદારી થઈ ગઈ। તમે ફીડિંગ કરો ડોગનું, અમને જરૂર નથી ફીડિંગ કરવાની, તો પછી